વેલકમ ટુ માય બ્લોગ। તો જો આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ। સાળંગપુરનો બીજો પાર્ટ। આપણે મંદિરે તો દોડીને આવ્યા પણ દર્શન થઈ ગયા છે બંધ। અને તો જો આપણે દર્શન ખુલવાનો સમય છે અને આવી ગયા પાછા મંદિરે। તો જો દર્શનમાં તો ફૂલ ટ્રાફિક છે તો આપણે દર્શન કરી લીધા અને ટ્રાફિકના હિસાબે કાંઈ બ્લોગ લેવાનો વારો નથી આવ્યો। ચાલો તો જો આપણે પહોંચી ગયા ગઢડા સ્વામિનારાયણ મંદિર, પૂર્ણ પુરુષોત્તમ જૂનું મંદિર। દર્શન કરી લીધા અને આપણે યુટ્યુબર મિત્ર છે વિપુલ ફેમિલી બ્લોગ્સ, આપણે એની મુલાકાતે આવી ગયા વિપુલભાઈની ઘરે। ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ। તો જો આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ। સાળંગપુરનો બીજો પાર્ટ કુંડળ, કાલનો તમે પાર્ટ જોયો એમાં કુંડળ અને શનિદેવનું મંદિર આવ્યું। અને હવે જો આપણે સાળંગપુરના દર્શન કરશું। સાળંગપુર હનુમાનનું મંદિર, હનુમાનજી મહારાજનું જો મૂર્તિ મોટી અને મસ્ત મંદિર છે। તો ચાલો આપણે દર્શન કરીએ આગળ। મંદિર બંધ ન થઈ જાય તો ચાલો ફટાફટ પહોંચ્યા છીએ આપણે। આપણે પહોંચી ગયા આપણે કટોકટ ટાઈમે, એટલે હવે દર્શન થઈ જાય ને તો સારું, પછી નકર ખોટી થવું પડશે 3 વાગ્યા સુધી। પાછું મંદિરનો ખુલવાનો ટાઈમ છે 3 વાગ્યાનો। તો ચાલો પહેલાં ફટાફટ દર્શન કરી લઈ, પછી આગળ આ બધે તમને બતાવું। આપણે મંદિરે તો દોડીને આવ્યા પણ દર્શન થઈ ગયા છે બંધ। અને હવે ખુલશે ત્યાં વાટ રાહ જોવાની રહે, ખુલશે ને ત્યારે। દર્શન કરીને જ નીકળાય ને। હવે આપણે ક્યાં કેક પર બેસી જવાય, આઠે ઠાઈવાને થોડુંક વયું જવાય। હા ત્યાં સુધી તો ગમતું ગમે ત્યાં પોરો તો ખાવો જ પડશે। તો જો મસ્ત એવું મંદિર છે। સાળંગપુર દાદાના સામે છે ભોજનાલય મોટી। આપણે આમ જાય ઓલી બાજુ ગાર્ડન બાજુ, ત્યાં ક્યાંક પોરો ખાઈ અને પછી મંદિર ખુલે ત્યારે આવશું દર્શન કરવા। જો હનુમાનજી દાદાની મોટી મૂર્તિ, જય હનુમાનજી દાદા। બધે અહીંયા ફુવારા ગોઠવેલા છે, જો કોઈને તડકો બહુ ન લાગે એ માટે, કેમ કે ફુવારાની વાછટ આવ્યા રાખે એટલે ગેટ બંધ થઈ ગયા। ચાલો મિત્રો, તો જો અહીંયા કેરીની ધબધબાટી બોલે છે। તું એક જ છેલ્લે વિધિ, અમે બધા ખાઈ લીધી પણ ફોન અંદર પીડ્યો હતો ને। આપણા કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર બંધ હતું, એટલે બાજુમાં હોટલ છે ને, તો કીધું હાલો અહીંયા આપણે 2 કલાક આરામ કરીએ। એટલે હોટલે જો ખાટલા બાટલા હતા આરામ કરતા હતા। તો પછી ગાડીમાં ભેગી કેરી હતી તો કીધું આપણે કેરી ખાઈ લઈ। એટલે જો હવે ધબધબાટી બોલે 3-4 કેરી તો ખાઈ ગયા ને હજી એક કીધું ખાઈ જાવ કામ પતે। આંબે પાકેલી હોય। તો જો આપણે દર્શન ખુલવાનો સમય છે અને આવી ગયા પાછા મંદિરે। થોડી વાર આરામ કરવા વહી ગયા હતા પણ જો લાંબી લાઈન, ટ્રાફિક જોવો થઈ ગયો। દર્શન ખુલ્યા નથી એટલે જોરદાર ટ્રાફિક થઈ ગયો છે। લેડીઝમાં એટલી લાઈન છે ને આપણે જો અહીં શાંતિથી બાકડે બેસી જાય, થોડીક લાઈન ઓછી, હા થોડીક લાઈન ઓછી થાય ને પછી જાવું દર્શન કરવા। વરસાદ આવે, હા વરસાદ દેખાવતા ફુવારા છે ને એટલે એની જણ આવે છે જો પાણી। તો જો દર્શનમાં તો ફૂલ ટ્રાફિક છે તો આપણે દર્શન કરી લીધા અને ટ્રાફિકના હિસાબે કાંઈ બ્લોગ લેવાનો વારો નથી આવ્યો। તો અહીંથી તમને જો બતાવી દઈ, તો આપણા દર્શન કરી થઈ ગયા છે રેડી। અને જો ટ્રાફિક જો હજી પણ એટલું છે અને તડકો બહુ જ છે। અહીંયા જો થાળ ભેટ લખાવા ગયા છે, તો હવે અહીંથી રિટર્ન મારશું, કેમ કે તડકો એટલો છે ને તો રહેવાતું નથી, એટલું ગરમી છે। તો અહીંયા બારે કાંઈ ઊભું રહેવાય એવું નથી। હવે ગાડી તરફ જઈએ ચાલો। જો ભેટ, થાળ ભેટ લખાય એવા પ્રસાદી આવી ગઈ છે। હા હા દર્શન થઈ ગયા એટલે હવે ચાલો નીકળીએ હવે આગળ, કેમ કે હજી મંદિરના દર્શન ખુલ્યા જ છે એટલે ટ્રાફિક તો રહેવાનું જ છે। જો લાઈન છે લાંબી, ચાલો તો આગળ જઈએ। અહીંયા હનુમાન દાદાની મોટી મૂર્તિ છે।
પણ ત્યાં તડકો બહુ જ છે એટલે કે અત્યારે ફોટા બોટા પાડવાનો કંઈ વારો આવે એવું નથી. એમ કે સાંજ થાય ને તો વળી થોડીક મજા આવે. ફૂલ તડકો છે જો. હાલો નીકળવું ને તો હવે. તો ચાલો આપણે જો ગઢડા પહોંચી ગયા છીએ અને એન્ટર થઈ ગયા છીએ અંદર અને હવે મંદિરે જઈએ છીએ, સ્વામિનારાયણ મંદિરે ગઢડા. તો દર્શન કરીએ કેમ કે મોડા છીએ એટલે હવે તો દર્શન તો ખુલ્લી જ ગયા હોય. તો બજારમાં અમારા આરાધ્યા બેન સુઈ ગયા છે જો પાછળ દેખાઈશ. હા આરાધ્યા રહી રહીને ઉતી છે. હવે એને ઉઠાડવી પડશે કેમ કે મંદિર આવશે એટલે દર્શન કરવા ઉતરશું. ગઢડાની બજાર જોવો તમે. હા મંદિરે તો હાવ હાકડવાળી હજી. આ તો કાકે પોળી છે એમ કયો. હજી મંદિરે જઈશું ને અંદર મંદિરે જઈશું ને ત્યાં તો સાવ હાકડ છે એટલે ત્યાં તો અંદર ગાડી માંડ અંદર ઘરે વાળવી હોય ને તો હામી આવે બીજી તો મુશ્કેલ થાય એની જેવું છે. તો ચાલો આગળ જઈએ અને મંદિરના તમને દર્શન કરાવવી. ગઢડાના મંદિરે ન્યાય પણ ઘણો સુધારો થઈ ગયો છે ને બહુ મસ્ત મંદિર બની ગયું છે. બની ગયું છે. હા ગેટ એ ફરી ગયો છે એટલે હવે અંદર એન્ટર થાય એટલે તમને બતાવું. આ હામો દેખાય એ કયો ગેટ છે? જો હામો દેખાય ગાડી આગળ આડી છે જરી હામો પાણી ટાંકા પાસે. ગામનો એન્ટ્રી ગેટ. ઠીક એવું છે ગામનો એન્ટ્રી ગેટ છે ને. હજી આપણે મંદિરનો ગેટ તો કેલો આવશે કેલા નદીને કાંઠે. હા કેલો આવશે. નથી આવતું ગીત કાક આવે છે ને. અહીંયા જો ફોલ્ડિંગ કરે ખાટલા આમ જોવો તો આપણે જોયા હતા એવા ઊંચો એક બાજુથી એક નીચે જો બનાવતા હશે સોફા ટાઈપના ખાટલા. આમ પાછળ ટેકો દઈને બેહવું હોય ને તો બેસાય અને પછી આમ હું હોય ત્યારે આમ કરી નાખવાનો એવું. સોફો થઈ જાય. હા આ નદી આવી ગઈ કે નહીં? કેલા નદી ન આવી? હા કેલો આવી ગયો. કેલા નદી આવી ગઈ જો તમને બતાવું. પણ અત્યારે હા અત્યારે પાણી તો નથી કાંઈ બહુ. કેલા નદીમાં કાંઈ નથી. હા અત્યારે તો કોરી હોય. જો હાવ કોરી છે ને અંદર ઉગી ગયું છે કેટલું ખડ. ઈ તો કહું છું બહુ એમ જતો બહુ ઉગી ગયું છે. તો ચાલો જો મંદિરના ગેટે આવી ગયો. એ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે. હા દેખાય. હા અક્ષર પુરુષોત્તમ અને અંદર ગામમાં છે એ પૂર્ણ પુરુષોત્તમ. હા નવું મંદિર ને ઓલું જૂનું મંદિર. અંદર જૂનું મંદિર છે ને ત્યાં બહુ હાકડ છે. નવું મંદિર તો આ બારોબાર જ છે. ચાલો અંદર આપણે જઈએ. ગોપીનાથજી મહારાજ. હા ગઢપુર ગોપીનાથ. આજે જો બે મંદિરના આપણે એક સાથે દર્શન કરી લીધા. અને હા સાળંગપુરના અને હવે ગઢડાના. અને કાલના બ્લોગમાં તમે જોયું દેશે શનિદેવના મંદિરના અને કુંડલના ઈ દર્શન કર્યા. તો હવે અત્યારે આ કરી લેવું. જો હાવ સાંકડી જો ગેટ આવી ગયો છે હવે મંદિરે જવાનો. ગલી જો હાવ હજી આ તો કાંઈ કઈ એટલી પોળી છે. અંદર હજી વધારે હાકડી આવશે. બીજો રસ્તો છે ગામની ઓલી બાજુથી જવાનો. પણ આપણે આ બાજુ ટેવ પડી ગઈ છે આ બાજુથી હાલવાનું. આપણે જ્યારે આવી ત્યારે આ બાજુથી ન દાલીએ એટલે આપણને ટેવ પડી ગઈ છે એટલે આ બાજુથી ન દાવી. બરોબરનો રસ્તો છે. બીજો વાડી પાસેથી છે ને મંદિરે જવાય છે. તો જો બજાર આઈની ગઢડાની બજાર જોવો તમે. લક્ષ્મીવાડીમાંથી મંદિરે જવાય છે. હા આપણે ટેવ પડી ગઈ છે એટલે ફરવા જતા નથી એવું છે બધું. હા પછી ફરવા શું જાય ખોટું. અહીંથી નજીક થતું એટલે અહીંથી જ આપણે વયા જઈએ કેમ કે રસ્તો જોયેલો હોય જાણીતો હોય. ઓલો પછી આપણે ટલે ચડી એની જેવું થાય એટલે અહીંયા એન્ટર થઈ ગયા. ચાલો મંદિર તો જો આવી ગયું છે. આ બાજુનો મંદિરનો ગેટ બંધ કરી દીધો છે કેમ કે નવો મંદિરનો ગેટ બનાવ્યો ને એટલે આ બાજુનો બંધ કરી દીધો છે. એટલે હવે એ બાજુથી જ જવાનું રહેશે આપણે. ફોરીલોનથી ભાઈ ઉભો રહી જા મારો ભાઈ. બે ક્યાંથી હામી ભેગા થયા જો. અને આથણાની કેરીયું જો અહીંયા આય. એને કઈનો લાઈટ કરવું હતું ઉભો નથી. આથણાની કેરીયું જો ગઢડામાં. અને કેનો લાઈટ કરવું હતું પણ ગેબ હતો ત્યાં ઉભો રહી ગયો હોત ને તો થાત પણ એ ઉભો ન રહ્યો. હવે જો આમાં કાઢવી મોંઘી પડી જવાની છે. જો આ વડી ગઈ છે બે ગાડી. દરવાજા પાસે ગેબ હતો કેમ કે હાવ ગલ્લી હાકડી છે ને એમાં પાછી હામી આવ્યા રાખે. હવે એને પાછી જ લેવી પડશે. બીજું કઈ ઓપ્શન જ નહીં રહે. દરવાજા પાસે ગેપ હતો. હું હોટેલ લાઈટ મારતો હતો ભાઈ તું ઉભો રહી જાય. હા હવે એને પાછો ત્યાં ગેપ પાસે લે ને ત્યારે આપણી ગાડી આગળ જાહે. તો ચાલો આગળ જઈએ મળીએ મંદિરે. તો જો મંદિર ની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ. હા ને આ ઉતારા વિભાગ છે બધો આખો. સામે છે એ મંદિર છે. તો ચાલો આપણે હવે મંદિરે પેલા દર્શન કરી આવવી. ગાડી પાર્કિંગ કરીને અને તમને પણ દર્શન કરાવવી. ચાલો તો જો આપણે પહોંચી ગયા ગઢડા સ્વામિનારાયણ મંદિર પૂર્ણ પુરુષોત્તમ જૂનું મંદિર.
આ છે આમનો ઉતારા વિભાગ. અહીંથી છે એન્ટ્રીનો ગેટ. પહેલાં એન્ટ્રીનો ગેટ આ સાઈડ હતો, હવે કેન્સલ કરી નાખ્યો. હા, બહુ મસ્ત મંદિર છે, બહુ જૂનું. હા, કીર્તન અમારા ગુરુ અહીંયા કરેલા છે. મિત્રો દર્શન કરાવ્યા અંદર ભગવાનના. દાદા ખાસનના દરબાર છે, ઉગમણા બાર આથમણા બારના ઓરડા જે આપણે વસનામૃતમાં વાંચીએ છીએ. આ એ ઓરડા છે. ત્યાર પછી અહીંયા બધું ભગવાનનું પ્રદર્શન ગોઠવેલું છે. ટૂંકમાં જે વસ્તુ યુઝ ભગવાન વાપરતા એ વસ્તુનું બધું પ્રદર્શન છે અહીંયા. દાંતણ આ દાદા ખાસરના ઉગમણા બારના ઓરડા છે મિત્રો. આ ઉગમણા બાર છે, સામે આથાણા બાર છે. અને અંદર લેડીઝને જ એલાઉડ છે, જેન્ટ્સ ઓછા હોય અંદર. જેન્ટ્સ જવા દે છે. તો મિત્રો તમને ઉપરથી જે બતાવ્યું હતું એ આ પ્રસાદીનો દરબારગઢ, ઉગમણા બારના ઓરડા અને આથમણા બારના ઓરડા. અને આપણે જે વસનામૃતમાં વાંચવામાં આવે ને, ભગવાન અહીંયા રહેતા. બૂટ સંપલ અહીંયા કાઢીને જવાનું છે દરબારગઢમાં મિત્રો. ઓતરાદા બારના ઓરડા, ઉગમણા બારના ઓરડા. ભગવાન હા આ લીમડા હેઠે બેસીને સત્સંગ કરતા ભગવાન. ભગવાન સત્સંગ આ લીમડા નીચે કરતા. જો વસનામૃતમાં બોલ્યા છે, વાસુદેવ નારાયણ ઓરડામાં શ્વેતદીપના મુક્તા વાસુદેવ નારાયણને આપી ગયા હતા, તે પાછળના ગોખમાં પધરાવ્યા છે. આ ટાઈપનું છે બધું જૂનવાણી. આ તો વર્ષો જૂનું છે બધું. આ તો રિનોવેશન કરીને સાચવેલું છે. ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. તો જો આપણે આવી ગયા ગઢડા, અને ગઢડા સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી લીધા. અને આપણે યુટ્યુબર મિત્ર છે વિપુલ ફેમિલી બ્લોગ્સ, આપણે એની મુલાકાતે આવી ગયા વિપુલભાઈની ઘરે. કેમ છો વિપુલભાઈ? એકદમ મજામાં છે. તો અનિલભાઈની ફૂલ ફેમિલી સાથે આવ્યા છે આપણા ઘરે, અને બહુ આનંદની વાત છે. ગઢડા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. તો કીધું હાલો અમારા ઘરે નમન ગતિ કરવા, અને બેઠા છીએ અત્યારે. હા, તો કીધું આવ્યા હતા દર્શન કરવા. તો જો એમની ફેમિલી સાથે બેઠા છે અને પરાણે ઘરે લઈ આવ્યા. કીધું આપણે મુલાકાત કરી લઈએ મંદિરે, પણ એ કે ના ઘરે આવો ને આવો. તો કીધું હાલો આટો મારી લઈ. તો જે કોઈ મિત્રો અમારી ચેનલના વ્યુઅર્સ છે વિપુલ ફેમિલી વ્લોગ્સને જરૂરથી સપોર્ટ કરજો મિત્રો. એમને હું લિંક પણ નાખી દઈશ આમાં, તો જરૂરથી મિત્રો સપોર્ટ કરજો. કાં કીર્તનભાઈ મજા આવી ને? તડકો લાગ્યો કેવો? ભૂકા કાઢ નહીં ખાને ગા. તો જો આપણે ગઢડાથી નીકળી ગયા અને હવે જાય છે રાજકોટ. તો હા, 6:05 દોશી છે. 6 વાગી ગયા. હજી રાજકોટ પહોંચતા અમારે રાત થઈ જાય. સવારે 9 વાગે નીકળ્યા છીએ, 10 જેવું તો વાગે, 9:30 10 જેવું થઈ જાય. કાં રાજકોટ પહોંચશું ત્યાં હજી એટલે વાગી જાય છે. કેમ કે હજી વોલ્ટ થાય હજી રસ્તામાં એક, એટલે હજી જો વિડીયાનું એડિટિંગ ને બધું કામકાજ
મિત્રો જો આગળની ગાડીમાં છે ને અમારા સબસ્ક્રાઈબર જાય છે એ અમને કહે છે તમારી ચેનલનો અમે વ્લોગ જોઈએ છીએ. એમ જો આગળની ગાડીમાં અમારા સબસ્ક્રાઈબર જાય છે અને બધાય બાય બાય ટાટા કરે છે અમને, આપ જોઈ શકો છો. સાઈડમાં જાવ એટલે રહી લ્યો બધાય. આગળની ગાડીમાં લગભગ બધા અમારા સબસ્ક્રાઈબર છે, અમારી ચેનલ જોતા છે. જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, અમારા બ્લોગ જોવે, અમારા સબસ્ક્રાઈબર મિત્રો જો અમને મળી ગયા છે ઓન ધ વે. શું છે ભાઈ હારું? જય સ્વામિનારાયણ. કયું ગામ? જામ કંડોણા. ઓહો, તો અમે તમે અમારા એરિયામાં? અમારું રાજકોટ. રાજકોટ છે. અમે હતા ગઢડા હતા. હા ગઢડા પીડી છે. હા અહીંયા જોઈએ છીએ. અરે અમે એમ જ હતા, સાળંગપુર હતા, સાળંગપુરથી ગઢડા અને ગઢડાથી હવે રાજકોટ જઈએ છીએ. તો જો મિત્રો અમારા સબસ્ક્રાઈબર મિત્રો અમને હાઈવે ઉપર મળી ગયા છે. ચાલો તો જો આપણે 10:30 થઈ ગયા છે અને હવે આવી ગયા ઘરે રાજકોટ. તો જો આખો દિવસના રખડતા હતા તો થાકી ગયા છે ને આરાધ્યા બારધ્યા બધા થાકી ગયા. આરાધ્યા તો ક્યારની આટપટ પહોંચ્યા ત્યાં જ સૂઈ ગઈ હતી, નીંદર કરી લીધી એકને. હવે તો બેન જો સીધું સૂઈ જ જવાનું છે. તો ચાલો આ સાથે આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.